નમસ્કાર, બોટાદના સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે જિલ્લા કિસાન મોરચા દ્વારા બાંબુ મશીન અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ। મહારાષ્ટ્રના બાંબુ મેન પાસા પટેલે ખેડૂતને બાંબુની ખેતી, જાળવણી, આવક અંગે માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમમાં કિસાન મોરચાના આગેવાનો, ધારાસભ્યો, મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતને કપાસ, મગફળી ઉપરાંત બાંબુની ખેતી તરફ વળવા અને આધુનિક ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ છે અશ્વિનભાઈ ડાવરિયા, બોટાદ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ। આજે જે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં કેવા પ્રકારના ખેડૂતો રહ્યા હતા ઉપસ્થિત, કેટલા ખેડૂતો રહ્યા હતા અને આજે કાર્યક્રમ હતો એમાં કેવા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું? આજે મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા। અમારા આગેવાનો દ્વારા સરસ મજાનું બાંબુની ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આજે માર્ગદર્શન આપવામાં ખેડૂતોને કેવા પ્રકારનો ફાયદો થઈ શકે છે અને આ માર્ગદર્શન મેળવી ખેડૂતોમાં કેવો ઉત્સાહ જોવા? ખેડૂતોમાં ઉત્સાહ છે અને અમે તમામ ખેડૂતને એક બાંબુ વિતરણ કરવાના છીએ અને બહુ ઉત્સાહ છે ત્યારે ખેડૂતોને અને બધાને આ ખેતી વિશે માહિતી મળી છે તો આ ખેતી આપણા વિસ્તારમાં થાય એવું બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતને અન્નદાતાથી લઈને ઉર્જાદાતા સુધી પહોંચાડવાની જે વાત કરી છે, જે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે કે ખેડૂત એ માત્ર અન્ન ઉગાડતો અન્નદાતા તો છે જ, પણ ત્યાંથી પણ આગળ વધીને ઉર્જાદાતા બને એ માટેનો પ્રયાસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે। ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતની ખેતીમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વ હેઠળ ખેતી, ખેડૂત અને ગામડું એ ફરીથી જીવંત બને અને ખેડૂતો સુધી નવા આવિષ્કારો, જે ખેતીની અંદર પરિવર્તનો આવ્યા છે એની વાત એ ખેડૂતો સુધી પહોંચે એ માટેનો એક પ્રયાસ ગુજરાતની અંદર બાંબુ મિશન એટલે કે વાંસની ખેતી એ ગુજરાતની અંદર એમની ખૂબ ઉજળી તકો છે। આ વિષય ઉપર એક પરિસંવાદનું આયોજન એ બોટાદ જિલ્લાના આજે સારંગપુર ખાતે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનના ભાગરૂપે આજે બોટાદ જિલ્લાના ખેડૂતોને આ પરિસંવાદની અંદર બાંબુ એટલે કે વાંસની ખેતી અને એમાંથી થતું વેલ્યુ એડિશન આ વિષય ઉપર મહારાષ્ટ્રના બાંબુ મેન તરીકે ઓળખાતા પાસા પટેલ, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા, પૂર્વ કૃષિ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ, કિસાન મોરચાના અમારા પ્રમુખ અશ્વિનભાઈ, સુરેશભાઈ ગોધાણી, મયુરભાઈ હિરોપરા સાથે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ અને બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે આજે આ વિષય ઉપર પરિસંવાદ કરીશું અને આ ખેતીની જે ઉજ્જવળ તકો છે એ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવશે। સુરેશ ગોધાણી, ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત તરીકે હું કામ કરું છું। સુરેશભાઈ, આજના આ બાંબુના વિશેષ ખેતીના કાર્યક્રમમાં સાળંગપુર આવ્યા હતા, કેવા પ્રકારનું માર્ગદર્શન મળ્યું અને આ પ્રકારની ખેતીથી કેવા પ્રકારનો ફાયદો થઈ શકે? આજે સાળંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા બાંબુ મિશન સેમિનાર, બાંબુ એટલે કે વાંસનો સેમિનાર અને એનું માર્ગદર્શન માટેની અહીંયા વિશાળ સંખ્યામાં અમારા માનનીય પ્રદેશના અધ્યક્ષ કિસાન મોરચાના ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ, તેમજ જેને માર્ગદર્શન આપ્યું છે એવા પાશાભાઈ પટેલ જેઓ મહારાષ્ટ્રથી આવ્યા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, તેમજ અમારા કૃષિમંત્રીશ્રીએ શુભેચ્છા પણ પાઠવી છે। આજે વિશાળ સંખ્યામાં અહીંયા બોટાદ જિલ્લાના જે ખેડૂતો હતા, પ્રગતિશીલ જે ખેડૂત હતા, એનું સંમેલન રાખવામાં આવ્યું। અહીંયા બાંબુની ખેતી થાય, આ વિસ્તારમાં જે બંજર જમીન પડી છે ત્યાં બાંબુની ખેતી થાય અને એમાં કપાસ કરતાં પણ સારું ઉત્પાદન આવે, ખાતરનો ઉપયોગ ઓછો થાય, દવાનો ઉપયોગ ઓછો થાય, મજૂરી ઘટે અને સારામાં સારું ઉત્પાદન જે કપાસ અને સિંગ અને મગફળી કરતાં પણ સારું ઉત્પાદન આવે એ પ્રમાણેનું પ્રાકૃતિક ખેતી થાય, જેથી કરીને વાતાવરણને પણ ફાયદો થશે, ખેડૂતને આવક વધશે, મજૂરીનો ખર્ચ વધશે, તેમજ અન્ય ઘણા બધા ફાયદો થવાના છે। રાષ્ટ્રીય કક્ષાએ પણ ફાયદા થવાના, સરકારને પણ ફાયદો થવાનો છે। એ પ્રમાણેનું ખૂબ સરસ મજાનું અહીંયા આયોજન કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તમારી જેવા જે અન્ય ખેડૂતો હોય છે, જેઓને આ જમીન બંજર હોય છે,
એમાં આ બાંબુની ખેતી જો કરવામાં આવે તો આર્થિક પણ ફાયદો છે એ કેટલો થઈ શકે? બાંબુની ખેતી કરવામાં આવે તો હું સમજુ છું કપાસમાં ખેડૂતને ચોખ્ખો નફો 10 થી 15 હજાર બહુ સારા કપાસ થાય તો મળે છે. પરંતુ આ બાંબુની જો ખેતી કરવામાં આવે તો એને એક વીઘે લગભગ 30 થી 35 40 હજાર રૂપિયાનો વગર ખર્ચનો પાછો એટલે કે 40 હજાર રૂપિયા એને 3 વર્ષ પછી આવક શરૂ થાય છે. અને 3 વર્ષ સુધી જે આવક ન થાય એમાં સરકાર એમાં કંઈક ને કંઈક સબસિડી રૂપે સહાય આપે છે, જેથી કરીને ખેડૂતને ખર્ચો નીકળી જાય. અને 3 વર્ષ પછી એમાં 30% કાપણી કરવામાં આવે છે અને 30% જે કાપણી કરે એમાં કપાસ કરતાં બમણું ઉત્પાદન એને મળે એ પ્રમાણેની આ વાત થઈ છે. पाशा पटेल 10 mmp तक पटे हैं, 10 mmp 10 માંડ पास, मुश्किल से 10 पास किया है उसने. 10 mmp वाला आदमी, उसके परिश्रम से, उसके नॉलेज से, पर्यावरण और बाम्बू मिशन के उसके अभ्यास से पूरी जिंदगी उसने जो किसानों के काम में अपनी लगा दिए है. आईएएस ऑफिसर उसकी अपॉइंटमेंट लेते हैं,